નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ બધાયને. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. મિત્રો, આજે આપણે વાત કરીશું મહાસુદ એકાદશી એટલે કે જયા એકાદશી વિશેની. જયા એકાદશી તારીખ 28 જાન્યુઆરી 2026ના રોજ સાંજે 4:35 વાગ્યે શરૂ થાય છે અને 29 જાન્યુઆરી 2026ના રોજ બપોરે 1:56 પર સમાપ્ત થાય છે. પરંતુ આપણે હિન્દુ શાસ્ત્ર અનુસાર ઉદય તિથિને માન્યતા આપેલ છે, તેથી આપણે એકાદશી તારીખ 29 તારીખના રોજ કરીશું. અને વ્રતના પારણા છે એ તારીખ 30 જાન્યુઆરી 2026ના રોજ સવારે 6:41 વાગ્યાથી 8:56 સુધી કરી શકાશે. એકાદશી એ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય એવું અતિ ફળદાયી પાપનાશક વ્રત છે. અને એકાદશી જે છે એ ભગવાન શ્રી નારાયણના શરીરમાંથી જ ઉત્પન્ન થયેલ સ્ત્રી સ્વરૂપા છે. સામાન્ય રીતે વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે અને જ્યારે પરસોત્તમ મહિનો હોય, જેમ કે આ વર્ષે છે, તો કુલ 26 એકાદશી આવશે. દરેક એકાદશીનું અલગ જ મહાત્મય છે અને વિશિષ્ટ મહત્વ ધરાવે છે. તો આજે આપણે જાણીશું જયા એકાદશીની કથા અને તેનું મહાત્મય. મિત્રો, કદાચ સમય, સંજોગ અથવા પરિસ્થિતિને અનુસંધાને તમે એકાદશીનું વ્રત ન કરી શકો, પરંતુ તેની કથા સાંભળો તો પણ એનું અનેક ગણું પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે. પદ્મપુરાણ અનુસાર યુધિષ્ઠિરે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને માઘ મહિનામાં આવતી શુક્લ પક્ષની એકાદશી વિશે પૂછ્યું, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે મહા મહિનાની સુદ પક્ષની એકાદશી એટલે કે જયા એકાદશી દરેક પાપને નાશ કરવાવાળી પવિત્ર તિથિ છે, ઉત્તમ તિથિ છે. પવિત્ર હોવાની સાથે સાથે તે પાપનો નાશ કરનાર છે અને મનુષ્યને ભોગ અને મોક્ષ બંને પ્રદાન કરે છે. એટલું જ નહીં, એ બ્રહ્મહત્યા જેવા પાપ અને પિશાચ યોનિથી પણ મુક્તિ આપનારી છે. અને ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને આ જયા એકાદશીની કથા કહે છે. એક સમયની વાત છે, સ્વર્ગલોકમાં દેવરાજ ઇન્દ્ર રાજ્ય કરતા હતા. ત્યારે પારિજાત વૃક્ષોથી ભરાયેલા નંદનવનમાં અપ્સરાઓ સાથે તેઓ વિહાર કરી રહ્યા હતા. 50 કરોડ ગંધર્વોના નાયક એવા દેવરાજ ઇન્દ્ર પોતાની ઈચ્છાથી વનમાં વિહાર કરતા હતા અને આનંદથી નૃત્યનું આયોજન કર્યું, જેમાં ગંધર્વો ગીત ગાતા હતા અને અપ્સરાઓ નૃત્ય કરતી હતી. જેમાં માલ્યવાન નામનો એક ગંધર્વ અને પુષ્પવંતી નામની એક અપ્સરા, તેઓ એકબીજા પર અત્યંત મોહિત થઈ ગયા. તેઓ પણ ઇન્દ્રના સંતોષ માટે જ નૃત્ય કરવા માટે આવેલા હતા, પરંતુ તેમને આસપાસનું કંઈ ભાન ન રહ્યું અને પરસ્પરના અનુરાગને કારણે મોહથી વશીભૂત થઈ ગયા. ચિત્તમાં ભ્રાંતિ આવી ગઈ, તેથી તેઓ શુદ્ધ રીતે ગાઈ પણ નહોતા શકતા અને તાલ પણ ભંગ થતા હતા. આ જોઈ અને ઇન્દ્રને થયું કે અહીં મારું ખૂબ અપમાન થાય છે અને ક્રોધમાં આવી અને તેમને બંને શ્રાપ આપતા કહ્યું કે તમે બંને પતિત છો અને મારી આજ્ઞાનો ભંગ કરવાવાળા છો. તેથી પતિ પત્નીના રૂપમાં રહેશો, તેમ છતાં તમે પિશાચ યોનિમાં જાઓ. ઇન્દ્રદેવ દ્વારા આ રીતે શ્રાપ આપવાથી તેઓ બંને ખૂબ દુઃખી થઈ અને હિમાચલ પર્વત પર જતા રહ્યા. પિશાચ યોનિ મળવાથી તેમના શરીરમાં અત્યંત પીડાઓ થવા લાગી અને આવી ભયંકર પીડાઓને ભોગવતા તેઓ પર્વતની જુદી જુદી ગુફાઓ અને કંદરાઓમાં રખડતા રઝળતા રહ્યા. આવા સમયે એક દિવસ જે પિશાચ જે માલ્યવંત હતો, તેમણે તેમની પત્નીને કહ્યું કે આપણે એવા શું પાપ કર્યા હશે તો આપણને આવી ગતિ પ્રાપ્ત થઈ છે. અને આવી રીતે ચિંતામય હોવાના કારણે દિવસે ને દિવસે તેઓ સુકાતા જતા હતા. અને પૂર્વના પુણ્ય કર્મોને લીધે દેવયોગે તેમને માઘ પક્ષની શુક્લ પક્ષની જયા એકાદશી પ્રાપ્ત થઈ, જે બધી તિથિઓમાં ઉત્તમ છે. તે દિવસે તે બંનેએ દરેક પ્રકારના આહારનો ત્યાગ કર્યો, જળપાન પણ ન કર્યું અને કોઈ પણ જીવની હિંસા પણ ન કરી. આમ અનેક પ્રકારના દુઃખથી દુઃખી તેઓ સૂર્યાસ્તના સમયે એક પીપળાના વૃક્ષની પાસે જઈ અને બેઠા અને તેઓને તે રાત્રે નીંદર પણ આવી ન હતી. બીજા દિવસે સૂર્યોદય થયો અને દ્વાદશીનો દિવસ આવ્યો. આમ તેમને અજાણતા જ એકાદશીનું વ્રત કર્યું અને રાત્રે જાગરણ પણ કર્યું હતું. આ વ્રતના પ્રભાવથી તથા ભગવાન વિષ્ણુની શક્તિથી એ બંનેની પિશાચતા દૂર થઈ અને તેમને મોક્ષ પ્રાપ્ત થયો. પુષ્પવંતી અને માલ્યવાન ફરીથી તેના પૂર્વરૂપમાં આવી ગયા. તેઓ ખૂબ જ હર્ષ પામ્યા અને સ્વર્ગમાં ગયા અને ઇન્દ્રની સામે જઈ અને ખૂબ જ પ્રસન્નતાપૂર્વક તેમને પ્રણામ કર્યા. ઇન્દ્ર પણ તેમને જોઈ અને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા અને પૂછ્યું કે કયા કારણથી તમને પ્રેત યોનિમાંથી મુક્તિ મળી છે. ત્યારે માલ્યવાન ખૂબ જ હર્ષથી કીધું કે ભગવાન વાસુદેવની કૃપા તથા જયા નામની એકાદશીના વ્રતના પ્રભાવથી
અમારી પિશાચતા દૂર થઈ છે. આ સાંભળી ઇન્દ્રદેવ ખૂબ જ વિનમ્રતાથી કહે છે કે જેમને શ્રી કૃષ્ણનું શરણું મળેલું હોય તેઓ અમારા માટે તો પૂજનીય છે અને તેઓને તેમને સ્વર્ગમાં સ્થાન આપ્યું. આમ શ્રી કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિરને જયા એકાદશીના મહાત્મ્ય વિશે વાત કરતા કહે છે કે જયા એકાદશીનું વ્રત છે એ બ્રહ્મ હત્યાના પાપને પણ દૂર કરવાવાળું છે. જેણે જયા એકાદશીનું વ્રત કરેલું હોય તેને દરેક પ્રકારના દાન દીધાનું પુણ્ય મળે છે અને દરેક પ્રકારના યજ્ઞનું અનુષ્ઠાન તેમને પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત જયા એકાદશીનું આ મહાત્મ્ય જે સાંભળે છે, જે વાંચે છે, તેમને અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ મળે છે. તો મિત્રો, આ હતી જયા એકાદશીની કથા અને તેનું મહાત્મ્ય. આ ઉપરાંત એકાદશીના દિવસે તમે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, કૃષ્ણાય વાસુદેવાય, હરે પરમાત્મને પ્રણતઃ ક્લેશ નાશાય, ગોવિંદાય નમો નમઃ, શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ વગેરે પણ કરી શકો છો. ખૂબ જ ફળદાયી છે. ગાયને નીણ નાખવાનું, પશુ પક્ષીને ચણ તેમજ બ્રાહ્મણોને દાન આપવાનું પણ ખૂબ જ મહાત્મ્ય છે. અને એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિની પૂજા સાથે ભગવાન શંકર મહાદેવની પણ પૂજા કરવી જોઈએ. કારણ કે શ્રી હરિ જે છે એ મહાદેવને પોતાના આરાધ્ય માને છે અને મહાદેવ છે એ શ્રી હરિને પોતાના આરાધ્ય માને છે. આમ પરસ્પર બંને દેવ એકબીજાને પોતાના આરાધ્ય માને છે. તો મિત્રો, મારો વિડીયો કેવો લાગ્યો તે ચોક્કસ જણાવજો અને એકાદશી તિથિનું પ્રાગટ્ય કઈ રીતે થયું નેક્સ્ટ વિડીયોમાં એ જણાવીશ. સ્ટે કનેક્ટેડ વિથ મી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ હર.